11 દિવસમાં ચોથી વખત મોંઘવારીનો માર. પેટ્રોલના ભાવે ફટકારી સેન્ચુરી. ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં આજે ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે ₹2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે ₹2.71નો વધારો કરાયો. નવા ભાવ વધારા સાથે પેટ્રોલના પ્રતિ લીટરના ભાવ ₹100ને પાર પહોંચી ગયા છે. 4 મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના નવા ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલના નવા ભાવ પ્રતિ લીટરે ₹101.66 અને ડીઝલના પ્રતિ લીટરના ભાવ ₹97.78 થયા છે. તો રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ₹100.61 અને ડીઝલના પ્રતિ લીટરના ભાવ ₹97.74 પર પહોંચ્યા. વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ₹101.46 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે ₹97.57 પર પહોંચ્યા છે. સુરતમાં પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર ₹101.61 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ₹97.74 પર પહોંચ્યો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹7.40 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹7.52નો વધારો થયો છે. 15મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹3.3નો વધારો કરાયો હતો, જ્યારે 19મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટરે 90 વધારો કરાયો હતો. આમ 23મી મેના રોજ પેટ્રોલમાં પ્રતિ લીટરે 87 અને ડીઝલમાં પ્રતિ લીટરે 91 વધારો કરાયો હતો, જ્યારે આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹2.71નો વધારો કરાયો છે. ઈંધણમાં થઈ રહેલા સતત ભાવ વધારાને લીધે નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.